ચોમાસાની પૂર્વ તૈયારીને લઈને પોરબંદર મહાનગરપાલિકામાં ડિઝાસ્ટર સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં નવનિયુક્ત મેયર દ્વારા વિવિધ વિકાસ કાર્યો અને પ્રી મોન્સૂન કામગીરીની સમીક્ષા કરી હતી અને અન્ય કામગીરી અંગે તેમની પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અધિકારીઓને સૂચના અપાઈ હતી। પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ડિઝાસ્ટર સંબંધિત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન શહેરમાં ચાલી રહેલી પ્રી મોન્સૂન કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। મેયરે મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ અને વોર્ડ એન્જિનિયરો સાથે પરિચય બેઠક યોજી શહેરના વિવિધ વોર્ડમાં ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી। ઉપરાંત નાગરિકો તરફથી મહાનગરપાલિકામાં દરરોજ નોંધાતી ફરિયાદોની પણ સમીક્ષા કરવામાં આવી હતી। ચોમાસા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય દુર્ઘટના ન સર્જાય તે માટે જર્જરિત અને જોખમી મકાનો અંગે વિશેષ સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી। સાથે જ વરસાદી પાણીના નિકાલ માટે દરેક વોર્ડમાં યોગ્ય પૂર્વ તૈયારીઓ કરવામાં આવે, ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય અને ડ્રેનેજ વ્યવસ્થા સક્રિય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા શું કામગીરી પૂર્વ તૈયારીઓ કરવામાં આવી? હાલ જ અમે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત વોર્ડ એન્જિનિયરથી લઈ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ફાયર અને તમામ લાગતા વળગતા અધિકારીઓ સાથે મિટિંગ કરેલ છે। મિટિંગમાં તમામને પોતપોતાના જે કામ છે તેની ભારપૂર્વક કરવા અને તાત્કાલિક એનો રિપોર્ટ સબમિટ કરવા માટેની સૂચના આપેલી છે। વોર્ડ એન્જિનિયર જે છે એને પોતાના વિસ્તારમાં પોતાના કોર્પોરેટર સાથે સંકલન કરી અને એક રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે। એ રિપોર્ટ તૈયાર કરી દિવસ 2ની અંદર સબમિટ કરવાનો રહેશે અને એમાં એને ખાસ કાળજી રાખવા માટે કીધું છે અને પોતે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને રિપોર્ટ તૈયાર કરે। રિપોર્ટ તૈયાર કરે એમાં પોતાના વોર્ડના વિસ્તારમાં કયો વિસ્તાર ગ્રીન ઝોનમાં આવે છે, યલો ઝોનમાં આવે છે અને રેડ ઝોનમાં આવે છે તે રીતના એને બાયફર્કેટ કરી અને આપવા માટેની સૂચના આપેલી છે, જેથી એ 13 વોર્ડના જ્યારે રિપોર્ટ આવશે એને બાયફર્કેટ કરીને એક જે માસ્ટર પ્લાન બનાવી શકાય કે કયા વિસ્તારમાં પ્રાયોરિટી આપી શકીએ અને તાત્કાલિક કામ કરવા માટેની જે સૂચના આપવી પડે તે ગ્રાઉન્ડ લેવલના રિપોર્ટ ઉપર જ આધારિત રહેશે। એટલે તમામ વોર્ડ એન્જિનિયરોને અને સાથે સાથે કોર્પોરેટરોને સંકલનમાં રાખી અને કામગીરી કરવા માટે આપેલ છે। દિવસ 2ની અંદર કોર્પોરેટરો તથા વોર્ડ એન્જિનિયરો એ રિપોર્ટ સબમિટ કરશે, તે પછી આગળ એની પ્રાયોરિટી નક્કી થશે। જે આપ વાત કરી રહ્યા છો પ્રોજેક્ટ, એ પ્રોજેક્ટ છે આપણો સ્ટ્રોમ વોટરનો અને એ છાયામાં જે પાણી ભરાય છે તેને પમ્પિંગ સ્ટેશન દ્વારા એ પાણીને ડાયરેક્ટ આપણે નિકાલ કરવા માટે છે અને એ અત્યારે ખૂબ જ પ્રાયોરિટી બેઝ ઉપર છે ને અત્યારે એનું કામ સંપૂર્ણ રીતે સ્પીડમાં ચાલુ છે। આપણે રાજીવનગર હોય એવા વિસ્તારો જ્યાં સોસાયટીમાં પાણી ભરાય છે ત્યાં પણ સ્ટ્રોમ વોટરની કામગીરી ચાલુ છે। આ વરસાદ પહેલા પૂર્ણ થઈ જશે કે કયા પ્રકારનું આયોજન છે? અમારી તો એવી જ મેન છે કે સ્ટ્રોમ વોટરના જેટલા જ કામ ચાલુ છે શહેરમાં હરેક વિસ્તારમાં, ગલીમાં એ તમામ પૂરા થઈ જાય। જે સ્ટ્રોમ વોટર લાઇનની જે જૂની ગટરો છે, જે ક્યાંક અમને એવું ધ્યાનમાં આવ્યું છે કે એકદમ ચોખ્ખપ છે, તેને સરખી રીતે સાફ સફાઈ થઈ જાય, જેથી પાણીનો નિકાલ તુરંત જ થાય અને આવતા દિવસોમાં એ કામ નગરપાલિકા યુદ્ધના ધોરણે કરશે તેવો આપને વિશ્વાસ આપું છું। મેયર દ્વારા દરેક વોર્ડ એન્જિનિયરને પોતાના વિસ્તારમાં નિયમિત મોનિટરિંગ કરી આયોજનબદ્ધ રીતે કામગીરી કરવા માર્ગદર્શન અપાયું હતું। નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ પણ તમામ એન્જિનિયરોને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સક્રિયતા અને જવાબદારી સાથે કામગીરી કરવા સૂચન કર્યું હતું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।